100થી વધુ પોલીસ જવાનો, 1000થી વધારે સીસીટીવી કેમેરા અને સતત 4 દિવસની મેરેથોન મહેનત બાદ અંતે સુરત પોલીસને અભિયત બાળકીને શોધવામાં સફળતા મળી છે. અમરોલીના છાપરા ભાટા વિસ્તારમાંથી આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ સમયે કહ્યું છે કે બાળકીનું અપહરણ ભીખ માંગવાના ઈરાદે કરવામાં આવ્યું હતું. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની સંખ્યા બહુ મોટી છે, જેના પગલે સુરતમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીએ વધારે રહે છે. જોકે સુરત પોલીસના જાબાજ જવાનો આકરી મહેનત કરીને મોટાભાગના ગુના સફળતાથી ઉકેલી કાઢે છે. ગત 2 એપ્રિલે અમરોલીના છાપરા ભાઠાની શ્રમિક વસાહતથી એક બાળકીનું અપહરણ કરાયું. શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકીને ગાર્ડનમાં અજાણ્યો ઈસમ ઉઠાવી ગયો. ગાર્ડનમાં રમવા ગયેલી બાળકી પરત ન આવતા સ્વજનો ચિંતામાં મુકાયા. આ ગુમ બાળકીના પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં બાળકીની શોધખોળ ચલાવી. પરિવારજનોએ બાળકી ગુમ થયાના છેક 24 કલાક બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ ઘટનાની ગંભીરતા સમજીને અમરોલી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન 5ની સ્ક્વોડ ત્વરિત એક્શનમાં આવી. 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 10 પીએસઆઈ સહિત અન્ય 110 જવાનોની 10 જુદી જુદી ટીમ બનાવવામાં આવી. આ ટુકડીઓએ 1000થી વધુ સુરતમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તો એક શંકાસ્પદ વ્યક્તિ ગુમ બાળકીની સાથે જ અન્ય 2 બાળકો સાથે રસ્તા પરથી પસાર થતો સીસીટીવીમાં કેદ થયો. સાયળના રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પર લાગેલા એક સીસીટીવી કેમેરામાં ઈસમ કેદ થયો. જો કે આરોપીને પકડવા અને બાળકીને હેમખેમ છોડાવવાની આકરી મહેનત છતાં કોઈ સફળતા ન મળતા બાળકીના પરિવારજનોની ચિંતા વધી ગઈ. સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે, એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. ગુમ બાળકીને શોધવા પોલીસે સોશિયલ મીડિયાની મદદ લેવાનું નક્કી કર્યું. સુરતના 1000થી વધુ પોલીસ કર્મચારીઓએ વોટ્સએપ સ્ટેટસમાં ગુમ બાળકી અને શંકાસ્પદ વ્યક્તિના ફોટા લગાવ્યા અને વિવિધ શહેરોના પોલીસ ગ્રુપમાં પણ તસવીરો વાયરલ કરી. અમદાવાદના નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે બાળકીને જોતા જ પોલીસને જાણ કરી, જે બાદ સુરત અને અમદાવાદ પોલીસે મળી અભિયત બાળકીને હેમખેમ મુક્ત કરાવી. સુરત પોલીસે ઝડપેલા દાહોદના આરોપી પપ્પુ ખડિયાએ ભીખ માંગવાના ઈરાદે જ બાળકીનું અપહરણ કર્યાનું સ્વીકાર્યું છે. જો બાળકો સાથે હોય તો લોકો વધુ ભીખ આપે છે, તેમજ મંદિરો કે અન્ય ભંડારાઓમાં મફત ભોજન પણ સરળતાથી મળી રહે છે. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી, એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી. અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓજિયા સાહેબ છે, એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો. અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી, વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા, જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવે છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય, એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો.
આરોપી પપ્પુ ખડિયા અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં જ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. આરોપીએ અન્ય 2 બાળકો તેના હોવાનું પોલીસને જણાવ્યું છે, પરંતુ અમરોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો તે અંગે વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. સુરત પોલીસે બાળકીની કરાવેલી મેડિકલ તપાસમાં તેની સાથે કોઈ અપકૃત્ય ન થયાનું સ્પષ્ટ થયું છે. સુરત પોલીસે અનેક દિવસો સુધી મેરેથોન તપાસ કરી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.